દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નોટબંધી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરાશે। 2 દિવસના વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસ વેલણ પાટલી સાથે દેખાવ કરશે। સણવાલ ગામે મંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। માનપુર ગામે હવસખોરીનો ભોગ બનેલ યુવતી આત્મહત્યા કરી। પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને કર્યા કસ્ટડીના હવાલે। મોરિયા ગામે જમીનની અદાવતમાં યુવક ઉપર હિંસક હુમલો। કાકાએ પુત્ર સાથે મળી ભત્રીજા ઉપર કર્યો હુમલો। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ભારત સરકારનો નોટબંધીનો મનસ્વી નિર્ણય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહારા બિરલા પાસેથી લીધેલા નાણાંના ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં 2 દિવસીય વિરોધ પ્રદર્શન અને દિલ્હી ખાતે જનસંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારે કાળું નાણું બહાર લાવવા, આતંકવાદને નાબૂદ કરવા અને નકલી નોટને પકડવા માટે નોટબંધીનો નિર્ણય કર્યો હતો। જો કે નોટબંધીના 50 દિવસ વીતવા છતાં લોકોને પોતાના નાણાં મેળવવા માટે બેંકોના ચક્કર ખાવાની સાથે મુશ્કેલીઓ વેઠવવી પડે છે। ત્યારે સરકારના નોટબંધીના નિર્ણયથી આમ પ્રજાની મુશ્કેલીઓને દૂર કરવા અને વડાપ્રધાનને અગાઉ કરેલા ભ્રષ્ટાચારના વિરોધમાં 2 દિવસીય રાજ્યવ્યાપી આંદોલન છેડવાનું આયોજન કરાયું છે। જે અંતર્ગત આજે બનાસકાંઠાના વડામથક પાલનપુર ખાતે બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી સુખરવરસિંહના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ કાર્યકર્તાનું સંમેલન અને પત્રકાર પરિષદ યોજાઈ હતી। જેમાં આગામી 5મી જાન્યુઆરી પાલનપુર ખાતે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની સાથે ઉગ્ર કાર્યક્રમો આપવા અને તારીખ 9મી જાન્યુઆરીના રોજ મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વેલણના કાર્યક્રમથી નોટબંધીની નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવશે। તેમજ તારીખ 11મી જાન્યુઆરીના રોજ નોટબંધીના વિરોધમાં દિલ્હી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાનાર જનસંમેલનમાં જિલ્લાના આગેવાનો ભાગ લેનાર હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, મણીલાલ વાઘેલા, કાંતિભાઈ ખરાડી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સમગ્ર દેશના 201 કોંગ્રેસના ચુનંદોને દિલ્હી બોલાવીને એક બેઠક કરી માન્ય રાહુલજી અને માન્ય અહેમદભાઈ પટેલ સાહેબે। તેઓને 3-3, 4-4 જિલ્લાઓ સોંપવામાં આવ્યા। પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને પણ 3-3, 4-4 જિલ્લાઓ સોંપવામાં આવ્યા। એના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી અને પત્રકાર મિત્રોને મળવાનો કાર્યક્રમ રાખ્યો હતો। 5મી તારીખે અમે કલેક્ટરેટને ઘેરાવનો કાર્યક્રમ રાખ્યો છે। 9મી તારીખે મહિલા કોંગ્રેસ તરફથી થાળી અને વેલણ વગાડી અને પ્રજાને જાગૃત કરીશું અને સરકારને સંદેશો આપીશું કે નોટબંધીના મુદ્દાથી જે પ્રજા હેરાન થઈ છે, લોકો બેરોજગાર બન્યા છે, ધંધા રોજગાર ખતમ થયા છે, 100 કરતાં અધિક લોકોના મૃત્યુ થયા છે અને પશુપાલકોને એનો પગાર નથી મળતો, ખેતીની પેદાશ લઈને જતા ખેડૂતને એનો માલ નથી વેચાતો, માલ ઓછા ભાવે વેચાય છે તો બેંકમાંથી એને એના નાણાં પરત નથી મળતા। એવા મુદ્દાઓ લઈને આગામી 11મી તારીખે દિલ્હી સમગ્ર દેશનું કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસનો કાર્યકર ભેગો થશે અને 11 તારીખ પછીના કાર્યક્રમોનું એલાન દિલ્હીમાં અમે કરીશું। हमारे नेता राहुल जी ने अभी हाल ही में जो मोदी जी ने नोटबंदी का जो ऐलान किया और उस ऐलान के साथ में समूचे देश को भ्रमित करने का जो काम किया और उन्होंने 50 दिन की मोहलत मांगी थी कि मुझे आप 50 दिन दीजिए और 50 दिन के बाद में मैं देश को सभी सुविधाएं सभी लोगों को दूंगा। और हमने इंतज़ार किया, हमारे नेताओं ने समय समय पर जहाँ जहाँ जरूरत पड़ी राहुल जी स्वयं लाइन में भी लगे नोट लेने के लिए ATM पे। और ये कार्यक्रम जो प्रारंभ हुआ है वो समूचे
राष्ट्र के अंदर कांग्रेस इस आंदोलन को चलाने का जो कार्य बीड़ा उठाया है, उसके तहत हमें 200 लोगों को पूरे समूचे राष्ट्र में 3-3 जिलों पे कोऑर्डिनेटर के रूप में भेजा है और 5 तारीख को और 9 तारीख को कलेक्ट्रेट का घेराव, 5 को कलेक्ट्रेट का घेराव पुरुषों द्वारा कांग्रेस के द्वारा किया जाएगा और 9 तारीख को विशेषकर महिला कांग्रेस द्वारा कलेक्ट्रेट का थाली और बेलन के साथ में एक प्रदर्शन किया जाएगा और आम जन तक, प्रत्येक घर तक इस संदेश को फैलाने का काम हम करेंगे। પાલનપુરમાં 50 ક્વાર્ટર્સ નજીક આવેલી ગરીબોની વસાહતના માર્ગને નડતરરૂપ દબાણો દૂર કરવા માટે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। શહેરમાં છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો 50 ક્વાર્ટર નજીક વસવાટ કરી રહ્યા છે। છેલ્લા 40 વર્ષથી વસતા આ લોકોને રસ્તાના અભાવને લઈ ભારે મુશ્કેલીઓ વેઠવવી પડે છે, કેમ કે આ ગરીબોની વસાહતને જોડતા માર્ગ ઉપર આ વિસ્તારમાં રહેતા લોકોએ પાકું દબાણ કરેલ હોય। ગરીબોના મકાન સુધી 108 કે રિક્ષા પહોંચી શકતી નથી, જેના કારણે આ વિસ્તારના રહીશો દ્વારા માર્ગના મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા આખરે રસ્તાના મામલે આજે આ વિસ્તારના રહીશો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર MB બામણિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના લોકોએ કરેલા પાકા દબાણો દૂર કરવાની માંગ કરાઈ હતી। હલો, વિજય હનુમાનની ગેલેરી વિજય હનુમાન મંદિરની લાઈનમાં અમે રહીએ છીએ। અમારે ત્યાં રસ્તાની બહુ જ પ્રોબ્લેમ છે। ત્યાં આગળ ચાલવા માટે જગ્યા પણ નથી, પાણી ભરવું હોય તો પણ બહુ જ પ્રોબ્લેમ છે। કોઈ છોકરું સ્કૂલમાં જાય તો પણ એને એ ક્રોસ કરીને જઈ શકતું નથી। અમારે ત્યાં હમણાં મારા જ મેરેજ છે, ત્યાં બસથી આવી બી ના કે એવી રીતે આગળ બી ગેલેરી પાછળ બી ગેલેરી જવું કઈ જગ્યાએ। તો માટે હું બહુ જ વિનંતી કરું છું કે રસ્તા માટે કંઈ અમને સોલ્યુશન અપાઈ શકો, કે જે રીતે અમે આટલા લગભગ અમે 4 થી 5 વર્ષ સુધી રસ્તા માટે ધક્કા ખાઈએ છીએ તો પણ અમને હજુ સુધી કંઈ એનું સોલ્યુશન મળ્યું નથી। માટે બહુ જ વિનંતી કરું છું કે તમે છે ને બહુ જ અમને અરજી તો કરી છે, પણ શું કહેવાય, તમે અમને કોઈક સોલ્યુશન આપો। કોઈ મરી જાય તો પણ કઈ રીતે લાશ કાઢીએ કે હમણાં 4 મહિના પહેલાં અમે એક એવો કિસ્સો બન્યો બાજુમાં, ત્યાં બિચારી છોકરીને એવી રીતે લઈ ગયા ને કે આપણે કોઈ સામેવાળું જોવે તો પણ એમ બિચારું થોડું વિચારવા લાગે કે આવી રીતે કોઈ માણસની લાશ લઈ જઈએ કે। તો માટે પ્લીઝ વિનંતી કરું છું કે તમે અમને રસ્તો અપાવો, બીજું કંઈ કહેતી નથી। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સણવાણ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની વ્યક્તિલક્ષી અને સામૂહિક રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। તેમણે ઉમેર્યું કે લોકોને નાના નાના કામો માટે તાલુકા મથકો અને છેક ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે યોજાતા સેવા સેતુ કાર્યક્રમને જ્વલંત સફળતા મળી છે। તેમણે અધિકારીઓને કહ્યું કે સંવેદનશીલતા અને હકારાત્મક અભિગમ દાખવી લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ સંતોષકારક નિવારણ લાવીએ। મંત્રીશ્રીએ કહ્યું કે લોક કલ્યાણ માટે સરકારશ્રીની સંખ્યાબદ્ધ યોજનાઓ અમલમાં છે, તેનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે। કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના ફોર્મ, ઝેરોક્સ મશીનની વ્યવસ્થા, એફિડેવિટ અને સ્ટેમ્પની સુવિધા સહિત અરજી લખનારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમજ લાભાર્થીઓને આવક, જાતિના દાખલા, ક્રિમિલિયર, ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। ઉપરાંત લાભાર્થીઓને રેશન કાર્ડ, આધાર કાર્ડ તથા મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ મેળવનારની અરજીઓ સ્વીકારીને સ્થળ ઉપર જ કાર્ડ આપવામાં આવ્યા હતા। આરોગ્ય કચેરી દ્વારા ડાયાબિટીસ અને હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી, જેનાથી લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી। તેમજ કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિની સ્કીમો, વરિષ્ઠ નાગરિકના પ્રમાણપત્ર, સ્કોલરશીપના લાભો, વિધવા અને વૃદ્ધ નિરાધાર સહાય, જમીન માપણી અને નવી નોંધ, ખેડૂત ખાતેદારને 8 નું વિનામૂલ્યે વિતરણ વગેરે લગતા વ્યક્તિગત પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સ્થળ ઉપર જ વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેનાથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો। પ્રારંભમાં પ્રાંત અધિકારી શ્રી શિવાજી તબિયારે સ્વાગત પ્રવચન કર્યું હતું। આ પ્રસંગે વાવ એપીએમસીના ચેરમેન શ્રી રૂપસીભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી ઉમેદદાન ગઢવી, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ટીપી રાજપૂત,
શ્રી રણજીતસિંહ ચૌહાણ, શ્રી નાગજીભાઈ પટેલ, શ્રી ગણેશદાન ગઢવી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માનપુર ગામમાં બનેલ એક કરુણાતિકામાં એક સગીર યુવતી સાથે ગામના જ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બળાત્કારનો ભોગ બનેલ યુવતીને લાગી આવતા તેને ઝેરી દવા ગટગટાવી હતી, જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ હવસખોર યુવકને ઝડપી જેલ હવાલે કર્યો. બનાસકાંઠાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા માનપુર ગામમાં એક સગીરા હવસખોર યુવકનો ભોગ બની હતી. માનપુર ગામના જેથુસિંહ અગરસિંહ વાઘેલાએ ગઈકાલે કુદરતી હાજતે ગયેલી આ સગીરાને બળજબરી ધમકાવી ખેતરમાં તેની સાથે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આકસ્મિક હુમલો અને બળાત્કારથી સગીરા દિગ્મુગ્ધ થઈ ભાગી પડી હતી અને તેને તે બાદ આઘાત અને માનસિક તણાવમાં જ ખેતરમાં પાકમાં નંખાવાની ઝેરી દવા પી લીધી હતી. જોકે યુવતી પોતાની માતાને તેની સાથે થયેલ દુષ્કર્મથી તે આ પગલું ભર્યું હોસ્પિટલ સારવાર દરમિયાન જણાવતા પરિવાર ભાંગી પડ્યો હતો અને તે બાદ સગીરાનું સારવાર દરમિયાન ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મોત થયું હતું. જોકે તે બાદ પીડિત યુવતીની માતાની ફરિયાદના આધારે શિહોરી પીએસઆઈએ મામલે આરોપી જેથુસિંહ વિરુદ્ધ બળાત્કાર, પોક્સો અને ત્રાસદાયક વર્તન માટે મોતનો ચાર્જ લગાવી જેલ હવાલે કરેલ છે. આમ એક માસૂમ સગીરાએ કામાત બનેલા હવસખોરના કુકર્મનો ભોગ બની હતી, જે બાબતની તે કોઈને જાણ કરી શકી નહીં. આથી તેને પોતાની સાથે થયેલા દુષ્કર્મને સહન ન કરી શકતા તેને પોતાના ખેતરમાં નાખવાની દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. જ્યારે આરોપી પ્રત્યે ફિટકારની લાગણી લોકોમાં ફેલાઈ બનાસકાંઠા જિલ્લામાં બળાત્કારની ઘટના ગ્રામીણ વિસ્તારમાં વધી છે, ત્યારે વધુ એક સગીરા એક કામાદ યુવકની હવસનો ભોગ બની છે. પોલીસે અત્યારે તો આરોપીને જેલના હવાલે કર્યો છે, પરંતુ સગીરાના પરિવાર પર આફત આવી પડી છે. આ સમગ્ર ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં ઓબીસી એકતા મંચ દ્વારા બેરોજગારોના રોજગારી પ્રશ્ન મામલે બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પાલનપુર ખાતે આવેલી ઠાકોર સમાજની છાત્રાલય ખાતે ઓબીસી એકતા મંચની બેઠક મળી હતી, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ મુકેશ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહી બેરોજગાર યાત્રા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું, આગામી 6 જાન્યુઆરીથી યાત્રાધામ બહુચરાજીથી બેરોજગાર યાત્રાનો પ્રારંભ થનાર હોય તેમાં જોડાવા આહવાન કરાયું હતું. આ બેઠકમાં મેલાજી ઠાકોર, ચકાજી ઠાકોર, જગદીશ ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર બીએસએફ જવાનો અને યુવાનો દ્વારા નવા વર્ષની અવિસ્મરણીય ઉજવણી કરવામાં આવી હતી. એટીઓ પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બીએસએફ જવાનો અને ભારતીય યુવાનો દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી વચ્ચે અદભુત અને યાદગાર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સરહદની રક્ષા કરતા જવાનો સાથે યુવાનોએ નૂતન વર્ષ નિમિત્તે તિરંગાની શાન સાથે દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. નૂતન વર્ષની ઉજવણીમાં મીઠાશ પ્રસરાવવા પાલનપુરથી ગાલવ ડેરીના સહયોગથી સીમાની ચોકીઓ ઉપર 2000 કપ આઈસ્ક્રીમનું વિતરણ કરી નવા વર્ષને વધારવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના મોરિયા ગામે જમીનની અદાવતમાં પ્રજાપતિ પરિવારમાં ધીંગાણું ખેલાયું હતું, જેમાં કાકા અને તેમના પુત્ર દ્વારા ભત્રીજા ઉપર તલવાર અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. વડગામના મોરિયા ગામે જમીનની અદાવતમાં જયેશભાઈ માનજીભાઈ પ્રજાપતિ અને તેમના કાકા સમજીભાઈ ગોદળભાઈ પ્રજાપતિ વચ્ચે તકરાર સર્જાઈ હતી,
જેમાં ઉશ્કેરેલા રામજીભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર કીર્તિભાઈ પ્રજાપતિ આવેશમાં આવી જઈ જયેશભાઈ ઉપર તલવાર તેમજ ધારિયા વડે હુમલો કર્યો હતો, જેમાં જયેશભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવારથી પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે વડગામ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે ભત્રીજા ઉપર હુમલો કર્યા બાદ પિતા પુત્ર ફરાર થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખેતરમાંથી સાહેબ આવતો હતો અને બે બાપ બેટો હંતા રહેતા રસ્તામાં વાળ હતી બે બાજુથી વાળ ના ઓઠે અને પછી આવીને બે બાપ બેટો એકના પાસ ધાર્યું એકના પાસ તલવાર હતી કે એક બે હાથ કાપી એક પગ કાપીને આવ્યો અને એક માથામાં ઝાટકો માર્યો. શું ઝઘડાનું શું કારણ છે? કેમ? અને ઝઘડાનું તો સાહેબ કોઈ આપણે તે એને કે કેવી રીતે માર્યા. અમારે પહેલો જમીનનો ઝઘડો છે કે એ અમારી જમીન એને લઈ લીધી છે, એના ખાતે કરી દીધી છે અને પછી અમે કહેવા જઈએ છીએ કે અમને સીધો મારવા જ આવે છે. રામજીભાઈ કોજલભાઈને અમારે થઈને કાકા કાકાના છોકરા છે એને અમારું ખોટું સોગંદનામું ખોટા દસ્તાવેજ કરી અમારી જમીન એના નોમાં કરેલી છે. અમને કોઈની જાણ પડવા દીધી નથી અને પછી આ વેર હાથ દીધું છે તમે કેમ આ કરીને આ સામે આ તો કરી રહેલું છે અને આ છોકરો હવે બધા હેઠળમાં વહેલો કે આ છોકરો હેડે રસ્તામાં હેડ્યો આવતો હતો. એ બાપ બેટો બે હંતાઈ રહેલા હતા અને સીધો એકના કંઈ તલવારથી એકના કંઈ ધાર્યું હતું સીધું છોકરાને ફરી વળે છોકરાને કોઈને હાથ કાપીને કોઈને પણ કંઈ મારીને પાછા નીકળી જાય. આપણું નામ? તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.